ચાલો ત્યારે આપણે જઈ છીએ એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આપણે આ દોઈ ગામમાં. તો એમનો વ્લોગમાં વિડીયો લેવાનું છે, તો જાઉં છું રહ્યો. તો ઘરેથી આપણે એક્ટિવામાં બેસી ગયા છીએ. આપણે મિત્ર કમલેશભાઈ છે, એમને જ બનાવ્યું છે મંદિર, અટ્રેક્શન એમનું છે. તો ચાલો આપણે વિડીયો લેતા આવી. તો આજે આપણે આવી ગયા હતા, ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ દોઈ ગામમાં. રોડ ઉપર જ, મેન રોડ ઉપર જ છે મંદિર. તો આપણા મિત્ર છે કમલેશભાઈ, કમલેશભાઈ ચાવડા. તો એમણે જ બધું કન્સ્ટ્રક્શન ને માલ સામાન શીખે આખો મંદિરનું નિર્માણ એમના થકી જ કરવામાં આવ્યું છે. તો ચાલો તમને મંદિરની વિઝિટ કરાવી દઈએ અને એમની મુલાકાત પણ આપણે લઈ લઈએ. ચાલો બને રહેજો બ્લોગમાં આજના, અને મંદિર તમને બતાવી દઈએ. ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે, જોઈ શકો છો. આમાં 1-2 દિવસમાં ઉદ્ઘાટન પણ છે, પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે 1-2 દિવસમાં જ. તો અત્યારનું લુક તમને બતાવી દઈએ. કામકાજ હજી થોડું ચાલુ છે.
જોઈ શકો છો કામગીરી હજી ચાલુ છે, 1-2 દિવસમાં ફિનિશ થવા જઈ રહી છે. તો આપણે કમલેશભાઈની પણ મુલાકાત લઈ લઈને પૂછા કરી જોઈએ કે કઈ રીતનું અહીંયા જે બાંધકામ કરવામાં આવ્યું છે, શું મટીરિયલને કઈ રીતનો ઉપયોગ કરવામાં આવ્યું છે. તો કમલેશભાઈની પણ મુલાકાત લઈ લઈ. જોઈ શકો છો એકદમ ભવ્ય મંદિરની સ્થાપના કરવામાં આવી છે આ ધોઈ ગામમાં. આ ધોઈ ગામના આંગણે રોડ વચ્ચે જ છે, રોડ ઉપર જ જોઈ શકો છો કામગીરી ચાલુ છે. પણ અહીં કીધું અત્યારે જ લઈ લઈ, પછી 1-2 દિવસમાં તો અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા ને એવું બધું છે, તો પછી ગળદી હશે તો એકદમ સારી રીતે વિડીયો નહીં લઈ શકાય, બ્લોગ નહીં લઈ શકાય. કેમ કે ગળદીમાં પછી આપણે જે મંદિરનો જે ઉપયોગ છે મેન, કે મંદિરનું તમને દર્શન કરાવી દઈ કઈ રીતની કામગીરી છે એ પછી નહીં થઈ શકે. તો આજે જ આપણે બ્લોગમાં લઈ લીધો છે આ મંદિરનું. ચાલો હવે કમલેશભાઈની મુલાકાત લઈ લઈ. ચાલો તો તમને આખો ડેકોરેશન બતાવી દઉં, મંદિરનું આખી પરિક્રમા કરાવી દઉં, આખો વિઝિટ કરાવી દઉં. તો જોઈ શકો છો અહીંયાથી બધી સજાવટ કરવામાં આવી છે. અહીંયા ઉપર સીડી પણ છે ઉપર બાજુ જવા માટે. જોઈ શકો છો સજાવટ ચાલુ છે ને કામગીરી પણ થોડી ચાલુ છે. આ મેન મંદિર છે, અંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. બાકી જોઈ શકો છો આ બારે ગેટ છે, અહીંયા સામે રોડ જ છે, મેન રોડ આ ધોઈનો. અને આ સજાવટ જોઈ શકો છો તમે. જોઈ શકો છો ભવ્ય રીતે બનાવવામાં આવ્યું છે મંદિર. ચાલો આ બાજુ પણ તમને બતાવી રૂમ. તો જોઈ શકો છો પાછળ પર રૂમની વ્યવસ્થા છે કરવામાં આવી છે. તો બહુ સારી એવી ફેસિલિટી સાથે બધું બનાવવામાં આવ્યું છે. ચાલો તમને અહીંયા નજીકથી પણ બતાવી દઉં. જમવાનું પણ વ્યવસ્થા થાય છે. આજે પણ કાંઈ પ્રોગ્રામ છે બાજુમાં. ચાલો તો આપણે તમને વિઝિટ કરાવી દીધી છે મંદિરની આખી. અને આપણે કમલેશભાઈ કણે હવે જાણી લઈએ કે હવે કઈ રીતના એમણે નિર્માણ કર્યો છે ભવ્ય મંદિરનું આ ધોઈ ગામના આંગણે. તો ચાલો એમની મુલાકાત લઈએ કઈ રીતના એમણે બધી વ્યવસ્થા અને કઈ રીતનું શું મટીરિયલને કઈ રીતે ઉપયોગ કરી આ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યો છે. ચાલો એમના મોઢે જ આપણે સાંભળી લઈએ. બોલો કમલેશભાઈ, તમે આ મંદિર વિશે આખું કન્સ્ટ્રક્શન તમે જ કર્યું છે તમારા હાથે, તો તમે જ સંભળાવો હવે કઈ રીતનું શું આયોજન થયું છે આમાં. ચાલો તો કે આ એક મંદિર જે છે ને જૈન લોકોનો છે, જૈન ધર્મ છે. વિશાલ માતાજી અને જગદાદા બહુતર જગનું મંદિર છે. એમાં હનુમાનજી અને ગણપતિનું બી છે સાઈડમાં. આ મંદિર એ લોકોના કુળદેવી છે વિશાલ માતા. એમનું મંદિર જેને કહેવાય કે મારો માલ મટીરિયલ સાથેનું કામ છે. અને આ મંદિરની અંદર એ લોકો બી દિલથી રૂપિયા ખર્ચ્યા છે. અને મારો બી સિંહ ફાળો એવો છે કે જેને મેં દિલથી કામ કર્યું છે. મટીરિયલ સારો વાપર્યો છે, કામની અંદર ફિનિશિંગ સારી છે. અને ફ્લોરમાં તમે જોઈ શકો છો કે 6x4ની ટાઇલ્સ મેં વાપરી છે. મંદિરના અંદરના ભાગમાં મેં વિયેતનામ પથ્થર જે કહેવાય
એ મોંઘા પાઉનું છે એ વાપર્યું છે. અંદર ઇન્ડિયાનું કામ કર્યું છે, કોતર કામનું. પછી એના ડોર છે, દરવાજા, એ બી સારું મટીરિયલ લાકડાનું વાપર્યું છે. બહારના ભાગમાં તમે ફ્રન્ટમાં એલિવેશન જોયું છે ત્યાં અમે જેસલમેર પથ્થર વાપર્યો છે અને સાઈડમાં મેં બોર્ડર પટ્ટો વાપરેલ છે, જેને કહેવાય ને કે ફિનિશિંગ અને સરસ મજાનું એક કામની શોભા વધે એવું મંદિરનું કાર્ય કર્યું છે. અને આ લોકોએ પણ દિલથી રૂપિયા વાપર્યા છે અને જેને કહેવાય ને કે મારા એવા ભાગ્ય મને આવો સુંદર મજાનું કામ એક મારા નસીબમાં હતું એટલે કામ મને મળ્યો અને મેં એથી કામ દિલથી પાર પાડ્યો અને એકદમ સરસ મજાનું કામ કર્યું અને ગામની શોભા બી વધી. સાથે સાથે મને બી રોજગાર મળ્યો. મારા પાછળ કેટલાય અસંખ્ય નાના મોટા એમને પણ રોજગાર મળ્યો આ મંદિર થકી. એટલે જેને કહેવાય ને કે ગામનું એક શોભા અને રોજગારીનું એક માધ્યમ. એટલે જે મેં કહેવાય ને મારાથી બનતી કોશિશ પ્રમાણે મેં જે મારાથી થતો હોય મેં એક કામ કર્યો. તમે આ વિડીયો મારફતે જોયો હશે. સારું, ચાલો કમલેશભાઈ, બહુ સારી એવી માહિતી આપી તમે. ને આમાં મૂળ જોવા જાય તો કઈ માતાજીની ને જરીક કિશલ માતાજીની અને જગદાદા જગદાદા ને અને ગાલા જગાણી ગાલા પરિવારનો છે આ. એવું છે ને? હા, ઓકે. એટલે એમના કુળદેવ વિશલ માતાજી છે અને જગદાદાના લોકો માને છે. ઓકે. એટલે જગદાદા અને જગાણી કુળદેવના વિશલ માતાજી અને હનુમાનજી અને ગણપતિ 13 તારીખથી 16 તારીખ સુધીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. 13 તારીખના મુંબઈથી 800 માણસ આવવાના છે અને 14 તારીખના એમને સન્માન વિધિનો કાર્યક્રમ છે. ચીના છેડાને સક્રમ સમાનું 3 દિવસનો પ્રોગ્રામનો કાર્યક્રમ છે. હા. અને 15 તારીખના પ્રતિષ્ઠા છે, પ્રતિષ્ઠા મહોત્સવ. અને 16 તારીખના દ્વાર ઉદ્ઘાટન અને ધ્વજારોહણ છે. 15 તારીખના પ્રતિષ્ઠા છે કા? 15 તારીખના પ્રતિષ્ઠા મંદિરની. હા, તો આપણે માહિતી બધી સારી રીતે લઈ લીધી છે. આપણે કમલેશભાઈ માહિતી આપી દીધી છે. 15 તારીખના પ્રાણ પ્રતિષ્ઠા ને એવું બધું એ કાર્યક્રમ છે ને 13 તારીખથી સ્ટાર્ટ થઈ જશે ને? હા, 13, 14 અને 15. 13, 14 ને 15ના છે પ્રોગ્રામ, અહીંયા કાર્યક્રમ જે. એના પછી મંદિર હજી થોડુંક કામગીરી ચાલુ છે, તમને તમારી સાથે શેર કરી દીધી. અને હવે પછી આપણે તમને પછી પણ જે પ્રતિષ્ઠા થઈ જશે મૂર્તિની પછી પણ તમને એક લુક આપણે બતાવી દેશું. ત્યાર માટે આપણે અત્યારે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. જોઈ શકો છો લાઇટિંગનું કામ પણ ચાલુ છે. લાઇટ ચાલુ કરી નાખી ભટકુડિયું. આનું લુક આખો નાઇટના જ અલગ આવશે, અલગ પ્રકારનો લુક આવશે નાઇટના. અત્યારે પણ તમને બતાવી દઈશ ચાલુ કરી છે તો. જોઈ શકો છો ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.